કેશોદ તાલુકાના અગતરાય ગામે નવનાથ વણિક સમાજની મીટિંગ રૂપે કાર્યક્રમ યોજાયો। નવનાથ વણિક સમાજને એકજૂથ થવા અને નવીજરેશનને તૈયાર કરવા માટે વધારે ભાર મૂક્યો। અગતરાય ગામે નવનાથ વણિક સમાજનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રીય નવનાથ વણિક સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ ચોરવાડ, ભાજપ પ્રમુખ વિમલભાઈ મીઠાણી, અલ્પેશ કગરાણા, ચિરાગ પારેખ સહિત આગેવાનો તથા માળિયા હાટીના, મેંદરડા, માંગરોળ, કેશોદ, અગતરાય વગેરે ગામોથી નવનાથ વણિક સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જ્ઞાતિના ઉત્થાન અને પ્રગતિ માટે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી। વિવિધ સરકારી યોજનાઓની માહિતી, લાભ કઈ રીતે લે તેની જાણકારી, ધંધા રોજગાર, ભણતર માટે આર્થિક સહાય યોજના, 10% અનામતનો લાભ વણિક સમાજને મળે જેવી માહિતી અને વિચારો રજૂ થયા। પ્રથમ રાઉન્ડમાં નવનાથ વણિક સમાજની વસ્તી જૂનાગઢ જિલ્લાના ગામોની કેટલી છે તેના વિશે ભવિષ્યમાં વિચારો વિમર્શ, આગામી દિવસોમાં દ્વારકા દર્શનનો આયોજન, મેડિકલ કેમ્પ, યુવા મેળો સહિત કાર્યક્રમ માટે વિચારો અને માર્ગદર્શન આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે સંચાલન દિવ્યાબેન અનિલભાઈ કગરાણા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રકાશભાઈ લાલવાની, માંગરોળ। અમારા નવનાથ વણિક સમાજની અગતરાય મુકામે એક નાનકડી એવી મીટિંગનું આયોજન કરેલ, જેમાં માળિયા, મેંદરડા, માંગરોળ, કેશોદ અને અગતરાય તેમજ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી પ્રશાંતભાઈ શાહ તેમજ તેના સાથી કર્મચારીઓ ભેગા મળી આયોજન કરેલ હતું, જેમાં નવનાથ વણિક સમાજના દરેક ફિરકાઓને એકજૂથ થઈ એક જ નારો જય વણિક નો કરેલ હતો અને એમાં જુદી જુદી યોજનાઓ તેમજ બિન અનામતના દાખલા તેમજ લઘુમતી જૈન માઇનોરિટીના પ્રમાણપત્ર કઢાવવા અને કાઢી અને બીજી જે કઈ સરકારી યોજનાઓનો લાભ છે તે લેવા માટે બધાઓને વંચિત કર્યા। અને આજ રોજ મીટિંગ મળતા મીટિંગ પૂર્ણ થયા બાદ એક સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું, તેમાં બધાએ પૂરો સાથ સહકાર આપી અને ભોજન સમારંભ કર્યું છે। એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય વણિક, જય। મારું નામ દિશાબેન અનિલભાઈ કગરાણા। આજ રોજ અમે અગતરાય મુકામે અહીંયા એક નવનાથ વણિક સમાજ મીટિંગનું આયોજન કરેલું હતું કે જ્યાં ઉપસ્થિત અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ શાહ તથા ચોરવાડના ભાજપના પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણી પણ હાજર હતા। અમે અહીંયા અનેક યોજનાઓ વિશેની માહિતી મેળવી કે જેમાં આજના યુથને અગર આપણા ઇન્ડિયાની બહાર ભણવા માટે જવું હોય તો એના માટે અહીંયા આપણને મદદરૂપ છે, તથા તેમજ અહીંયા આપણને ઘણા બધા યોજનાઓનું પણ અમને ખબર પડી કે જેમ કે જૂનાગઢ જિલ્લામાં આપણે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે તથા યુવા મેળાનું આયોજન કરવામાં આવશે કે જેમાં મેડિકલ કેમ્પમાં આપણને રાહત દરે આપણી સારવાર, જેને પણ જરૂરિયાત હોય એને રાહત દરે સારવાર પૂરી પાડશે। અને અંતે અમે બધાએ સાથે અલ્પાહાર કરી અને અહીંયાથી પછી પૂર્ણાહુતિ કાર્યક્રમની કરી। હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ। હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ। જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે। ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે। ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે। બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ। ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે। સરનામું નોંધી લ્યો, આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ। અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ।